કઈ ડેરીમાંથી દૂધ લઈ આવ્યા હતા, કોનું હતું એવું આપણે કાંઈ કહેશું નહીં. લેક્ટોમીટર આપણને કહેશે, બોલશે, જોર જોરથી રાડું પાડશે કે ભાઈ આ બેમાંથી કયું મિલ્ક પ્યોર છે. હવે ચાલો સૌથી પહેલા તો આપણે આની અંદર આ લેક્ટોમીટરને ઇન્સર્ટ કરીએ છીએ. હવે આ લેક્ટોમીટર જે બહાર આવ્યું છે, ઓકે ભાઈ નજીક આવીને થોડુંક ઝૂમ કરજો તો તમને દેખાય કયા લેવલ ઉપર છે. અહીંયા હતું, અહીંયા રેડ માર્ક દેખાય છે, આ રેડ માર્ક થી ઉપર હતું. હવે ભાઈ રેડ માર્ક ની ઉપર હોય ને એનો મતલબ કે એની અંદર થોડુંક પાણી છે. ચલો આ દૂધના સેમ્પલમાં કેટલું પાણી છે એ આપણે ચેક કરી લઈએ. તો એ સેમ્પલને આપણે આમાં ઠલવી દઈએ. તો આમાં આપણને દેખાય છે પહેલા કરતા વધારે ડૂબી ગયું. જેટલું વધારે ડૂબ્યું એનો મતલબ કે એમાં પાણી શું છે એના કરતા વધારે. આ જે લેવલ છે ભાઈ આમ નજીક લઈ આવો તો ઝૂમ કરી દેજો. આ જે લેવલ છે એ 10 ઉપર આવ્યું હતું. 10 એટલે આ બાજુ જો 3/4, તો આમાં 3/4 એટલે કે આની અંદર 75% શું છે? વોટર. આની પહેલા 1/2 જેટલા લેવલ ઉપર હતું, એટલે કે અડધું શું હતું? પાણી અને અડધું મિલ્ક. 100% પ્યોર તો બેમાંથી કઈ નહોતું. કઈ ડેરીમાંથી દૂધ લઈ આવ્યા હતા, કોનું હતું એવું આપણે કાંઈ કહેશું નહીં.